સોશિયલ મીડિયા બધે આવે છે કે લીંબુમાં ઘી ભરાવો તો પૈસાનો વરસાદ થાય, કે અમાસના દિવસે અમાસની રાત્રે કઈ શ્લોક જાપ કરો તો નોકરી મળી જાય. એમ તો શું સાચું હશે? સાંભળ, ભગવાન શ્રી રામ છે ને, એનો રાજ્યાભિષેક થવાનો હતો. સાંજે સવારે એને છે ને વનમાં જવું પડ્યું. જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ને તઈ બેસ્ટ મુહૂર્ત હતું એવું લોકો કહે છે. પછી જ્યારે એમના લગ્ન લેવાના તઈ મુહૂર્ત સારું હતું. અને રાજા દશરથનો પુત્ર એટલે તો બધું જોઈને જ કામ કર્યું હશે ને. તો ના તો એમનો રાજ્યાભિષેક સફળ થયો, ના તો એમનું લગ્ન જીવન. અને 14 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રી રામ પાછા આવ્યા ને તઈ એના ગુરુ અને ચારે ભાઈઓ અને એમના ગુરુ સભામાં બેઠા હતા. તઈ આ વાત ભરતજીએ એના ગુરુને પૂછી હતી કે ગુરુદેવ મોટું કોણ એમ. તઈ એને એવું કીધું હતું કે સુનહુ ભરત ભાવિ પ્રબળ, બિલખી કને હું મુનિ ના થા, લાભ હાનિ જીવન મરણ યશ અપયશ વિધિ આથા. મતલબ કે જે નસીબમાં છે ને એ તો થા હે જ. તમે ગમે એટલા ટોટકા કરો કે લીંબુમાં તમે ખીલી નાખો કે જે નાખો એ બરોબર છે, પણ જે તમારા નસીબમાંથી થાય, કોઈ મંત્ર કે કોઈ ખીલી, તમે કોઈ પ્રકારનો પૈસાનો વરસાદ કે તમારા કોઈ તમારા સંબંધો પાછા લાવી દે જે બધા કહે છે એવું કાંઈ થાય નહીં. એ બધો માત્ર અંધવિશ્વાસ છે, સમજો. અને એમાં બને ત્યાં સુધી ન પડવું ન જ પડવું.